હવે આપણે આગળ વાત કરીએ તો કે ઉષ્માધારિતા એટલે શું અને અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતાની સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓલ્ટરનેટિવ લગભગ છેલ્લા 4-5 વર્ષની અંદર 2 થી 3 વખત પૂછાઈ ગયેલો હોય એવો પ્રશ્ન છે. ફરી એકવાર ક્વેશ્ચનને રિપીટ કરીએ તો કે ઉષ્માધારિતા એટલે શું અને અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતાની સમજૂતી આપો. તો આપણે જોઈએ એની ડેફિનેશન વિશે કે પ્રણાલીના 1 મોલ જથ્થાનું તાપમાન કોઈપણ પ્રણાલીના 1 મોલ જથ્થાનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને જે તે પ્રણાલીની ઉષ્માધારિતા કહે છે. ફરી એકવાર જોઈએ કે પ્રણાલીના 1 મોલ જથ્થાનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પ્રણાલીની ઉષ્માધારિતા કહે છે. ઉષ્માધારિતા એ સ્થિતિ વિધેય નથી. ઉષ્માધારિતા એ સ્થિતિ વિધેય નથી, પરંતુ ઉષ્માધારિતા તાપમાન ઉપર સંપૂર્ણપણે આધારિત છે અને એનું વિકલનીય સ્વરૂપ જે છે એનું ગાણિતીય સ્વરૂપ છે અહીંયા આપણને આપ્યું છે કે C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડીટી. ફરી એકવાર જોઈએ કે ઉષ્માધારિતા તાપમાન ઉપર આધારિત છે. એનું વિકલનીય સ્વરૂપ આપણને આપ્યું છે કે C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડીટી. તો એની અંદર જે ડેલ્ટા છે એ આપણે અંશતઃ વિકલનીય સ્વરૂપ બતાવે છે. અચળ કદે ઉષ્માધારિતા. અચળ કદે ઉષ્માધારિતાની સમજૂતી અને અચળ દબાણે. તો એમાં આપણે સૌથી પહેલા અચળ કદે ઉષ્માધારિતા જોઈએ એટલે કે CV, અચળ કદ સાથે ઉષ્માધારિતામાં થતો ફેરફાર. એટલે અચળ કદે ઉષ્માધારિતાનું મૂલ્ય CV તરીકે ઓળખાય છે. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના વિકલનીય સ્વરૂપ પ્રમાણે અહીંયા આપણે પહેલું સમીકરણ દર્શાવ્યું છે કે DE ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ, જે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું વિધાન દર્શાવે છે. એ અહીંયા સમીકરણ 1 છે. હવે ડેલ્ટા ક્યુને આપણે સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ ડેલ્ટા ડબલ્યુ મળે છે, પરંતુ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ PdV લખી શકાય. ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ PdV લખી શકાય એટલા માટે આપણે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ DE એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, પરંતુ અહીંયા ડેલ્ટા ડબલ્યુના જગ્યાએ આપણે ડેલ્ટા ડબલ્યુ બરાબર PdV જે લખ્યું છે એ અહીંયા આપણે એની કિંમત મૂકીએ. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ PdV એ આપણું સમીકરણ 2 થશે. હવે સમીકરણ 2 ની જે કિંમત છે C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડીટી એની અંદર આપણે મૂકીએ તો સમીકરણ 2 ની આપણને જે કિંમત ડેલ્ટા ક્યુ માટે મળી એ આપણે આ સમીકરણની અંદર મૂકીએ તો C ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ PdV ડિવાઇડેડ બાય ડીટી. એ થશે આપણું સમીકરણ 3. હવે જો કદ અચળ હોય તો dV ડિવાઇડેડ બાય 0 મળે. કદ અચળ લઈએ તો dV ડિવાઇડેડ બાય 0 મળે એટલે એના ઉપરથી આ આખું સમીકરણ 0 થઈ જાય એટલે PdV નું મૂલ્ય પણ 0 મળે. તો અહીંયા આપણે સમજી શકીએ, ફરી એકવાર જોઈએ કે અહીંયા C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડીટી છે. અચળ કદે ઉષ્માધારિતા એટલે કે CV મળે છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના વિકલનીય સ્વરૂપ પ્રમાણે DE ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ સમીકરણ 1 મળે છે. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ ડેલ્ટા ડબલ્યુ મળે છે, પરંતુ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ PdV મળે છે અને એના ઉપરથી ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ PdV એટલે સમીકરણ 2 મળે છે. સમીકરણ 2 ની કિંમત C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડીટી ની અંદર આપણે મૂકીએ ત્યારે C ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ PdV મળે છે ડિવાઇડેડ બાય ડીટી એ સમીકરણ 3 થશે. જો કદ અચળ હોય તો dV ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે, એટલા માટે PdV નું મૂલ્ય પણ 0 મળે છે. એના ઉપરથી આપણે હવે આ નેક્સ્ટ સમીકરણ જોઈએ તો કે C ઇઝ ઇક્વલ ટુ DE ડિવાઇડેડ બાય ડીટી મળે, કારણ કે અહીંયા PdV જે છે નીકળી ગયું, એનું મૂલ્ય 0 આપણે લીધું. એટલા માટે અચળ કદ માટે CV ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ઓફ DE ડિવાઇડેડ બાય ડીટી V, તાપમાનની સાથે આંતરિક શક્તિમાં થતો ફેરફારનો જે દર મળે છે પ્રણાલીના નિયત કદે ઉષ્માધારિતા CV તરીકે ઓળખાય છે. ફરી એકવાર જોઈએ કે તાપમાનની સાથે આંતરિક શક્તિમાં થતા ફેરફારના દરને પ્રણાલીની નિયત કદે ઉષ્માધારિતા CV તરીકે ઓળખાય છે. તો CV ઇઝ ઇક્વલ ટુ DE ડિવાઇડેડ બાય ડીટી અને કૌંસ બાર V. આ જે મૂલ્ય આપણને મળ્યું એ અચળ કદ માટે ઉષ્માધારિતાનું મૂલ્ય આપણને મળે છે. આપણે 2 કોન્સેપ્ટને ક્લિયર કરવાના છે, અચળ કદ અને અચળ દબાણ સાથે ઉષ્માધારિતાને કેવી રીતે ઓળખી શકાય.
તો અચળ દબાણે ઉષ્માધારિતા જોઈએ કે અચળ દબાણે ઉષ્માધારિતાને સીપી તરીકે ઓળખવામાં આવે છે. પ્રેશર એટલે સીપી. એન્થાલ્પીની વ્યાખ્યા અનુસાર જેમ આપણે કદ માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની વાત કરી, અચળ દબાણ માટે એન્થાલ્પીને આપણે સંલગ્ન લઈ અને વાત કરીએ કે એન્થાલ્પીની વ્યાખ્યા અનુસાર H=E+PV મળે છે. એ આપણું સમીકરણ 1 છે. આ સમીકરણ 1નું અચળ દબાણે વિકલન કરીએ. અચળ દબાણે વિકલન જ્યારે કરીએ ત્યારે Hના બદલામાં DH મૂકીએ, Eના બદલામાં DE મૂકીએ પ્લસ PV એટલે કે PdV મૂકીએ, કારણ કે દબાણને અચળ રાખવાનું છે એટલા માટે PdV મૂક્યું. તો એ થશે આપણું સમીકરણ 2. હવે સમીકરણ 2 ની જે કિંમત છે C=DE+PdV/dt ની અંદર જો આપણે મૂકીએ તો આપણે સમીકરણ 3 ની કિંમત આપણને કંઈક આ રીતે મળે. CE=DH/dt આપણને પ્રાપ્ત થઈ શકે. અચળ દબાણ માટે એઝ ઇટ ઇઝ જેમ આપણે કદ માટે ગણતરી કરી એ જ વસ્તુ અહીંયા 2 સ્ટેપ આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી દીધા છે. તો એ જ રીતે અચળ દબાણ માટે અહીંયા CP=DH/dt અને P મળે. તો અચળ દબાણ માટે આપણે એને વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે કરી શકાય કે તાપમાનની સાથે એન્થાલ્પીમાં થતા ફેરફારના દરને પ્રણાલીની અચળ દબાણે ઉષ્માધારિતા સીપી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર જોઈએ, તાપમાનની સાથે એન્થાલ્પીમાં થતા ફેરફારના દરને. જ્યારે તાપમાનની સાથે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય અને નિયત કદ હોય તો એને ઉષ્માધારિતા કહેવાય, પરંતુ અહીંયા અચળ દબાણ છે અને એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એને આપણે ઉષ્માધારિતા સીપી તરીકે ઓળખીએ છીએ. તો ઉષ્માધારિતા સીપી એટલે કે તાપમાન સાથે એન્થાલ્પીમાં થતો ફેરફાર અને પ્રણાલીના દબાણ સાથે થતો ફેરફાર. એ સિવાય એકદમ મોસ્ટ આઈએમપી અને એક નવો ક્વેશ્ચન જોઈએ કે સીપી અને સીવી વચ્ચે શું ડિફરન્ટ છે. સીપી એટલે શું કે અચળ દબાણે ઉષ્માધારિતાનું મૂલ્ય અને સીવી એટલે અચળ કદે ઉષ્માધારિતાનું મૂલ્ય. તો સીપી અને સીવી વચ્ચે એક્ઝેક્ટ શું સંબંધ છે, અથવા તો સીપી - સીવી R આ સૂત્રને સાબિત કરો. આ બંને રીતે અલગ અલગ રીતે પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. અથવા અગાઉ આપણે જોઈએ પ્રમાણે આખો પ્રશ્ન પણ પૂછાય કે ઉષ્માધારિતા એટલે શું, અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતાની સમજૂતી આપી સીવી અને સીવીપી વચ્ચેનો સંબંધને દર્શાવો. તો અહીંયા આપણે જોઈએ કે એન્થાલ્પીની વ્યાખ્યા અનુસાર આપણે H=E+PV એ આપણું સમીકરણ 1 થશે. આ સમીકરણનું જ્યારે આપણે વિકલન કરીએ ત્યારે DH=DE+DPV મળે અને સમીકરણ 2 ને આપણે dt વડે ભાગાકાર કરીએ તો DH/dt, DE/dt, D(P)/dt મળે. તો એ થશે આપણું સમીકરણ 3. એ જ રીતે CP=CV+D(PV)/dt મળે તો એ સમીકરણ 4 થશે. કારણ કે DH/dt નું મૂલ્ય શું થાય છે? CP. DE/dt નું મૂલ્ય શું થાય છે? CV.